કરીએ એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો ભાવનગરના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભાવનગરના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગની આગાહીના પગલે બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। જેના 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સાંતા અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે। અરવિંદ, હવામાન વિભાગની આગાહી અનુસાર બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, શું અપડેટ મળી રહી છે? ચોક્કસથી અન્વી, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે। ભાવનગર સહિતના જે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે તંત્ર પણ સાબદું બન્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે બંદરો છે, ભાવનગર બંદર છે, ઘોઘા અને મહુવા, જે આ મહત્વના બંદરો છે, આ બંદરો ઉપર તંત્ર દ્વારા હાલ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। એટલે કે 50 કિલોમીટર કરતા વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે, ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જોકે આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં ગઈકાલ બપોરથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। આજે વહેલી સવારથી જ જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડો પવન ઉડ્યો છે। જોકે મહુવામાં ગત મોડી રાત્રિના સમયે કમોસમી વરસાદનું એક ઝાપટું પડી ગયું હતું, 1.5 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો। હાલ પણ ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદ, ધોધમાર વરસાદ પડવાની પણ વાતો મળી રહી છે। જોકે કમોસમી વરસાદ પડવાના કારણે જે ખેતીના પાક છે, ખેતીમાં ખાસ કરીને મગફળી છે, જુવાર છે, કપાસના પાકો છે, આ ઉપરાંત ભાવનગરના જે જામફળ અને સીતાફળ છે, આ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જી, બિલકુલ, ભાવનગર માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો? ચોક્કસથી ખાસ કરીને ભાવનગર જિલ્લા માટે વાત કરીએ તો ભાવનગર જિલ્લો છે તે મોટો દરિયા કિનારો ધરાવે છે। ખાસ કરીને ભાવનગરથી શરૂ કરી અને મહુવા સુધી જે દરિયા કિનારો છે, આ દરિયા કિનારાના જે વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે, 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત વરસાદ પણ પડી શકે છે, જેને લઈને જે દરિયા કાંઠાના જે વિસ્તારો છે તેને એલર્ટ કરાયા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે જે પવન ફૂંકાય તેના કારણે કોઈ માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપવાથી માછીમારો પણ હાલ તેમની જે બોટો છે તે દરિયા કિનારે લાંગરી અને બોટોના ખડકલાઓ પણ જોવા મળી રહ્યા છે। જી, જી, આભાર અરવિંદ, જોડવા માટે અને માહિતી આપવા માટે।